સુરત ગણતંત્ર દિવસ નિમિત્તે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ભટાર આઝાદનગર ગાંધી કુટ્ટી ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ આદિવાસીઓની સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। સુરતમાં 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સુરત શહેરના કિન્નર સમાજ પ્રમુખ ઝારા કુંવર અને સુરત મહાનુભાવો મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ, સંગઠન મંત્રી રાઈસભાઈ શેખ, જમાત પ્રમુખ આરીફભાઈ ફર્નિચરવાલા, વોરા સમાજ પ્રમુખ અજીતભાઈ, સામાજિક કાર્યકર્તા મહેબૂબભાઈ પઠાણ, સામાજિક કાર્યકર્તા સાહિલ દિવાન, મહિલા પ્રમુખ સકીનાબેન શેખ, મહિલા ઉપપ્રમુખ સાજિદાબેન દૂધવાલા, સામાજિક કાર્યકર આરીફાબેન સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભારે હર્ષોલ્લાસ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી। હાલની લોક સમસ્યા નિદાન કેન્દ્રમાં જોડાઈ છું અને આ લોક સમસ્યા નિદાન કેન્દ્રના જે મહત્વના મેઇન પ્રમુખ છે સમદભાઈ શેખ, એમના હસ્તકે હું જોડાઈ છું। કારણ કે જે સમદભાઈ શેખ છે તે દરેક ગરીબ છોકરાઓ હોય કે ગરીબ મોહલ્લાના કોઈ પણ XYZ જે પણ કોઈ હોય એમને મદદરૂપ થાય છે અને એ લોકો માટે આ સંસ્થા ચલાવે છે। તો એમની જે કામગીરી હતી એ કામગીરી જોઈને મને પણ ખૂબ આનંદ થયો અને મને પોતાને પણ એવું મન થયું કે હું પણ આ NGOમાં જોડાઈને હું એમના જેવી થોડી લોકોની હેલ્પ કરી શકું। તો એમણે મને આ અવસર આપ્યો અને હું આ NGOમાં આજે જોડાઈ તેમના માટે સમદભાઈ શેખનો ખૂબ ખૂબ આભાર માનું છું મેં। અને બીજી વાત કે આજે 26મી જાન્યુઆરીના દિવસે એક ગરીબ વસ્તીમાં કેટલાક એવા ગરીબ લોકો છે, દલિતો છે, જેમને રહેવા માટે જગ્યા નથી, ખાવા માટે કાંઈ નથી, પહેરવા માટે કાંઈ નથી, એવા બધા વ્યક્તિઓને સમદભાઈ શેખ મદદરૂપ થઈને આજે જે પ્રોગ્રામ ગોઠવ્યો તો મને ખૂબ ખૂબ સારું લાગ્યું અને આજે મને તે જગ્યા પર બોલાવીને જે રીતે મારો સત્કાર કર્યો છે એમના માટે પણ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ। અને બસ એવી જ રીતે હું ચાહું છું કે સમદભાઈ શેખ એવી રીતે આ NGO આગળ ચલાવતા રહે અને એમના પછાડી અમે પણ મદદરૂપ થતા રહીએ। જય માતાજી। હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ આજે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ભટાર પાસે આવેલા ગાંધી કુટિયામાં જ્યાં 300થી વધુ ગરીબ આદિવાસી અને દલિતો રહી છે, જેઓના વચ્ચે આજે અમારે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગણતંત્ર દિવસની આજે ઉજવણી કર્યા છે, જેમાં આજે ધ્વજવંદનનું કાર્યક્રમ યોજાયું હતું ને બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરી રહેલા હતા ને સુરત શહેરના કેટલાક મહેમાનો હાજર થયા હતા ને અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્રના તમામ કાર્યકર્તાથી લઈને હોદ્દેદારો ઉપસ્થિત રહી ધ્વજવંદનનું આ કાર્યક્રમ યોજાયા હતા ને સાથે સાથે અહીંયા રહેતા ગરીબ આદિવાસીઓ તમામ ગરીબ લોકો સાથે અમે આ ગણતંત્ર દિવસની ઉજવણી કરેલા છે। જય હિન્દ, જય ભારત।